નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે આજની સ્ટ્રેટેજી છે ને, એ અમુક ટ્રેડરને બહુ ગમશે. ખબર છે કયા ટ્રેડર્સ? કે જે લોકો, જો તમે ઓપ્શન બાઇંગ કરતા હોય અને કાં તો તમારી મૂડી ઓછી હોય, અને ખાસ કરીને ઓપ્શન બાઇંગમાં તમને એવું લાગતું હોય કે યાર સર, અમારી પાસે નોલેજ છે, અમારા ઇન્ટેન્શન પણ સારા છે, પણ ગમે એવો સ્ટોપ લોસ મૂકી છે ને, સ્ટોપ લોસ હિટ થાય છે માર્કેટમાં. 3 મહિનાનો પ્રોફિટ ચોથા મહિને જતો રહે છે. બરોબર? અને ખાસ કરીને આપણે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય ને, તો ઘણી બધી વખત એવું થશે કે તમને લોકોને એવી ખબર હશે કે લગભગ આજે માર્કેટ ઓવરઓલ બુલિશ લાગે છે મને. હે ને? ઘણી વાર એવું થાય ને, આપણામાં એટલું નોલેજ આવી જાય, અથવા તો એવું લાગે યાર એકંદરે માર્કેટ મને બેરિશ લાગે છે. અને તમને છે ને એકાદ બે પેટર્ન પણ સારી આવડતી હશે, પણ સમહાઉ એક સારા પ્રોફિટમાં આપણે નથી આવી શકતા. અને એક બહુ કોમન ચેલેન્જ છે હો. અચ્છા, બીજી ચેલેન્જ શું છે કે જેના થ્રુ આ સ્ટ્રેટેજી એક પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરશે. ઘણી વખત માની લ્યો કે મારે આમ બેરિશ જવું છે, તો મને છે ને આમ ખબર ન પડે કે એક્ઝેક્ટ મારે સ્ટોપ લોસ ક્યાં રાખવું. માની લો કે પ્રીમિયમ 100 રૂપિયા ચાલતું હોય તો 70 રૂપિયા રાખવું, 60 રૂપિયા રાખવું. કારણ કે જેટલું માર્કેટ રોકાશે ને એટલે થેટાડી કે અપ્લાય થશે તો આ બધા એસએલ હિટ થતા કરે. બરોબર? આ બધા પ્રોબ્લેમ્સ છે. આ જ પ્રોબ્લેમને આજે આપણે સોલ્વ કરવાના છીએ, બહુ સરસ રીતે, બહુ પ્રેક્ટિકલ રીતે. મજા આવશે તમને. અને તમારી પાસે ઓછી મૂડી હોય તો બી આને આપણે ટેસ્ટ કરી શકશું. બરોબર છે? સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરતા પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં સેબીનું, કે મારા બધા વિડીયો છે એનો વ્યૂ પોઈન્ટ હોય છે એજ્યુકેશન વ્યૂ પોઈન્ટ હોય છે. બરોબર? એટલા માટે તમે કોઈ પણ મારી સ્ટ્રેટેજી જોવો, કોઈ પણ મારા યુટ્યુબના વિડીયો જોવો, તો એમાં હું ક્યારેય ટિપ્સ અથવા તો શોર્ટકટ આપતો નથી. તમારી કેપિટલ પ્રમાણે, તમારા રિસ્ક મેનેજમેન્ટ પ્રમાણે બધી વસ્તુને બેક ટેસ્ટિંગ કરવી અને પછી તમારી રીતે યુઝ કરવાની છે. બરોબર? ઓકે. હવે ચલો, હું છે ને એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું તો તમને છે ને વધારે મજા આવશે એ સમજવાની. જો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે, અને આ લગભગ એક્ઝામ્પલ છે, તમે જો નવેમ્બર મહિનાનું. બરોબર? સો નવેમ્બર મહિના શું થયું છે, અહીંયા મોર્નિંગમાં જ એક રિવર્સલ આવ્યું છે. રિવર્સલ ઇન ધ સેન્સ કે આ રેડ કેન્ડલ થઈ પછી આ રીતે રિવર્સલ આવ્યું અને આમ આખો દિવસ ઉપર ગયું. બરોબર? જો અહીંયા રિવર્સલ આવ્યું છે, એટલે આ બધી વસ્તુને હું રિવર્સલ કહું છું. બરોબર? આના વિશે ઘણા બધા આવી પેટર્ન વિશે મેં વિડીયો મૂકેલા છે. સો જ્યારે આવી રીતના મોર્નિંગમાં રિવર્સલ આવે તો આપણને થોડો ઘણો આઈડિયા આવે કે એકંદરે માર્કેટ બુલિશ જશે અથવા તો બેરિશ જશે. તો આપણે આવો ટ્રેડ લઈ શકાય. પણ આવા ટ્રેડમાં અમુક વાંધા છે કે આપણને સ્ટોપ લોસ ખબર નથી, આપણે ક્યાં મૂકવો. ગમે એવો સ્ટોપ લોસ આપણો હિટ થઈ જાય છે, સ્ક્રીન ઉપર વધારે બેસવું પડે છે, આમાં આપણે ખોટા પડીએ તો મોટા મોટા લોસીસ થાય છે, એવરેજ આઉટ કરવું પડે છે. આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શું? તો એક બહુ સરસ સોલ્યુશન છે, એક આપણે કરીશું શકીએ. જો અહીંયા આપણે એવું માની લઈએ કે આ જે બ્રેકઆઉટ આવ્યું હતું એ 10-15 ની આસપાસ આવ્યું હતું. બરોબર? તો 19 નવેમ્બર છે, આવું સ્ટોક મોકમાં આવી ગયો. સ્ટોક મોક, સેન્સિબલ, ઓપ્સ્ટા, આવી ઘણી બધી સાઇટ છે કે જેમાં તમે એનાલિસિસ કરી શકો. કોઈ પણ સાઇટમાં અકાઉન્ટ ઓપન કરાવી લેજો. તો આ દિવસ હતો 19 નવેમ્બરનો. બરોબર? 19 નવેમ્બરનો આ દિવસ હતો. તો 19 નવેમ્બરમાં હું જતો રહું અને લગભગ 10-15 ની આસપાસ. બરોબર? આપણે એક્ઝેક્ટ ફોર્સ નહીં કરીએ, 10-15 અથવા તો 10-20 બી તમે લઈ શકો. અને આપણે કરશું શું ખબર છે, એક સ્પ્રેડ બનાવવાની ટ્રાય કરશું ઇન્ટ્રાડેમાં. હવે જો એક તમને વાત કહું કે જે હેજિંગની બહુ સરસ જે બ્યુટીફુલ દુનિયા છે હેજિંગની, એ ખરેખર બનેલી છે પોઝિશનલ માટે. હેજિંગનો સૌથી સારો ઉપયોગ આપણે પોઝિશનલ માટે કરી શકીએ. પણ અમુક આપણે સ્માર્ટનેસ અથવા તો ક્રિએટિવિટી યુઝ કરીએ અને હેજિંગને આપણે ઇન્ટ્રાડેમાં બી અમુક ટાઈમે યુઝ કરી શકીએ, ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે. બરોબર છે? એટલે થોડુંક આપણે દિમાગ લગાવશું, થોડુંક આપણે હેજિંગનો ફાયદો લેશું ઇન્ટ્રાડેમાં. કઈ રીતે? હું તમને સમજાવું છું. આપણે કરવાનું શું કે આપણે 19 નવેમ્બરમાં આવી ગયા, આપણને જ્યારે બ્રેકઆઉટ મળ્યું અથવા તો આપણે જ્યારે ટ્રેડ લેવાનું મન થયું. બરોબર? તો એક હું બાય કરું છું કોલ સાઇડ એટીએમ. બરોબર? જો આ એટીએમ છે 25,950 અને એમાં હું કોલ સાઇડ હું બાય કરી લઉં. બરોબર? આ બાય થઈ ગયું. હવે આમાં લોસ ઓછો કરવા માટે અથવા તો રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે હું આને સ્પ્રેડમાં કન્વર્ટ કરીશ. કઈ રીતે? સૌથી પહેલા 50-100 પોઈન્ટ હું દૂર જઈને એક સેલ કરી નાખું. 25,950 હતું તો 26,050 હું સેલ કરી નાખું છું. બરોબર? તો આ સ્પ્રેડ થઈ ગયો. એટલે શું કર્યું? એટીએમ બાય કર્યું અને 100 પોઈન્ટ દૂર જઈને મેં સેલ કરી નાખ્યું. તો અહીંયા જો કે હવે પ્રોફિટ થઈ ગયો છે 3,600 અને લોસ 3,800, એટલે 1:1 નો રેશિયો છે. હવે એકચ્યુઅલી આ તમારે લોસ ઉપર ફોકસ કરવાનું નથી. કેમ ખબર છે? આ લોસ તો જે લોકો આખી પોઝિશનલ હોલ્ડ કરે એક વીક સુધી, તો એ લોકો માટે છે, આપણા માટે નથી. આપણે તો ઇન્ટ્રાડેમાં એટલું બધું આમ થયું, નિફ્ટી ઇન્ટ્રાડેમાં બહુ એટલે બહુ થતોય નથી. આ તો આપણે લોસ મેનેજમેન્ટ માટે કરીએ છીએ. એટલે હું શું કરીશ કે જે પ્રોફિટ છે ને એને થોડું એગ્રેસિવ બનાવી નાખીશ. કઈ રીતે? આ જે સ્ટ્રાઇક હતી ને, કે જે આપણે 100 પોઈન્ટ દૂર હતા. બરોબર? આ રહ્યું છે.
આ બાઇંગ સ્ટ્રાઇક છે ને આ સેલિંગ છે, બરોબર. આ બાઇંગ વાળી આપણી સ્ટ્રાઇક છે, એટીએમ વાળી છે, અને આ સેલિંગ વાળી, એનાથી આપણે 100 પોઈન્ટ આપણે દૂર બેઠા છે, બરોબર. એને હજી થોડું હું દૂર ખસેડીશ, તો જો અહીંયા પ્રોફિટ વધશે, હજી આપણે એને દૂર ખસેડી શકીએ, બરોબર. સો એવું નથી કે આપણને 15% પ્રોફિટ મળવાનો છે. આ પ્રોફિટ જે લોકો વીકલી હોલ્ડ કરે એને મળવાનો છે, અને આ જે લોસ છે એ વીકલી વાળા માટે. પણ આપણે આ બધી માથાકૂટ એટલા માટે કરીએ છીએ કે આપણે થોડુંક વચલું સોલ્યુશન, આપણે ન કહી કે દિમાગ લગાવ્યું આપણે એમ, બરોબર. તો થોડુંક આપણે દિમાગ લગાવવાની ટ્રાય કરીએ છીએ કે 50-52 હજારના આપણા માર્જિન ઉપર આપણે કાંઈક આમાંથી પ્રોફિટ કમાવીને જાઓ છે, ઓછા રિસ્કે. આપણે ઓછા રિસ્કે અને માર્કેટને આપણે રમવા દેવું છે. એટલે હવે શું થયું, આમાં મારે સ્ટોપ લોસ મૂકવાની જરૂર નહીં પડે. કેમ? કારણ કે છે ને બાય સાઈડ અને સેલ સાઈડ મેં બે પ્લેયરને ઉતારી દીધા છે માર્કેટમાં. એટલે શું થશે કે આ સાઈડ પ્રોફિટ તો આ સાઈડ લોસ, આ સાઈડ પ્રોફિટ તો આ સાઈડ લોસ. એટલે મારું નેટ અહીંયા હશે ને, નેટ એ મારું પીએનએલ હશે, બરોબર. તો આને આને એકદમ ટેકનિકલ લેંગ્વેજ કહેવાય સ્પ્રેડ. આપણે બે બાજુ બેસી ગયા છીએ. હવે શું કરું છું, હવે હું 15-15 મિનિટમાં 30-30 મિનિટે હું આને ભગાડું છું આગળ. એટલે તમે જોજો કે આપણને પ્રોફિટ, જો માર્કેટ સાચી દિશામાં આવી જશે ને, તો પ્રોફિટ કઈ રીતે તમને થશે ને એ તમે જો 12:30 વાગ્યા સુધીમાં 2.3% કેપિટલનો પ્રોફિટ થઈ ગયું છે. આપણે શું કરશું, અને લગભગ 2:30-3 વાગ્યા સુધી આપણે આને હેન્ડલ કરીને જોશું કે આપણા નસીબમાં શું છે. જનરલી આપણે 3 વાગ્યા પછી પોઝિશન બહુ રખાય નહીં. તો જો 3 વાગ્યા અને આપણને 1300 રૂપિયાનો આમાં ફાયદો થયો અને 2.7%, બરોબર, 2.7%. હવે ઘણી વખત લોકોને છે ને આ 1300 રૂપિયા ઓછા લાગે, પણ વાત 1300 રૂપિયાની નથી. વાત એ છે કે આપણને 51,000 રૂપિયા એક દિવસમાં આપણને 3%, એટલે 2.7% જેટલું આપણને રિટર્ન મળી ગયું છે. તો આ શું છે ખબર છે, નાનો નાનો પ્રોફિટ આવશે. હવે તમે જો કે આપણને બાઇંગ સાઈડ એકચ્યુઅલી થયો તો 3,800 નો પ્રોફિટ, પણ એમાંથી સેલિંગ સાઈડ નો લોસ છે 2430, એ માઇનસ થઈ અને આપણને 1372 મળ્યા. કેમ? કારણ કે આપણે બંને બાજુ બેઠા હતા, એટલે આપણું પીએનએલ ઓછું ફ્લક્ચ્યુએટ થયું આ કેસમાં, બરોબર. એટલે આ સ્ટ્રેટેજી કેવી છે ખબર છે, કે તમને એક કન્ઝર્વેટિવ પ્રોફિટ લોસ કરાવતી રહેશે, અને તમારે બહુ સ્ક્રીન ઉપર બેસવું નહીં પડે. અને જો સ્ટોપ લોસ ઉપર કમિટમેન્ટ નથી કર્યું, કેમ નથી કર્યું ખબર છે? તમે જો કે ઘણી વખત એવું કરશે કે આમ બ્રેકઆઉટ આપીને આમ થોડુંક રમે, આમ થોડુંક આમ નીચે આવે, વળી પાછું ઉપર જાય. તો આપણે તો એકંદરે આપણી પાસે જજમેન્ટ એટલું હતું કે લગભગ આજે બુલિશ જવાનું છે, એના ઉપર આપણે ચાન્સ લેવો હતો, કે લગભગ બેરિશ જવાનું છે, એના ઉપર આપણે ચાન્સ લેવો છે, બરોબર ને. એટલે જજમેન્ટ ઉપર આપણે ટ્રેડ કર્યો, એટલે આપણે બહુ ફસાય નહીં, આપણને આ રીતે માર્કેટમાં આગળ વધવા પડે. હવે એક કાદું હું છે ને તમને બેરિશનું એક્ઝામ્પલ બતાવી દઉં, એટલે તમને થોડુંક આઈડિયા આવે કે કઈ રીતે આપણે આગળ જવાનું છે. થોડુંક રિવર્સલ જો, આને હું રિવર્સલ કહું. ઉપર જઈને આમ નીચે આવ્યું ને, એટલે હવે શું થાય કે લગભગ કાલે બેરિશ હતું, આજે એનો હાઈ મોર્નિંગમાં કાપી ન શક્યો, પછી આનો લો તૂટ્યો, તો ચાન્સીસ શું છે, લગભગ આજે વધારે બેરિશ જશે. એક આપણે ચાન્સ લેવો છે, અને આપણે સ્ટોપ લોસ ઉપર કમિટમેન્ટ નથી રાખવું કઈ, બરોબર ને. તો આપણે 31 ઓક્ટોબરની ડેટ આપણે જોઈએ, બરોબર. આને હું કાઢી નાખું છું 31 ઓક્ટોબર. એટલે તમને સમજાય છે ને કે તમે કોઈ પણ તમારી પેટર્ન ઉપર અથવા તમારા જજમેન્ટ ઉપર તમે આને ટ્રેડ કરી શકો. પેટર્ન ઉપર કરશો તો વધારે સારું. અને આ જે કેન્ડલ છે એ બની 10-10-15, એટલે લગભગ 10-20, અગેન આપણે 10-20 ની આસપાસ રાખશું, બરોબર. હવે બેરિશ છે એટલે હું પુટ બાય કરી લઉં, અને અહીંયા જોઉં એકાદું બેરિશ છે, એટલે આપણે આ બાજુ આપણે ઊંધા જશું અને આને સેલ કરી દઈએ, બરોબર. એટલે અહીંયા 4,000 નો પ્રોફિટ અને 2500 નો લોસ. એટલે આને પેલા સ્ટ્રાઇક નો ઉપર નીચે કરી દઉં. હવે આને થોડુંક હજી દૂર જવા દેશું. જો હજી આને દૂર શું જવા દેવાય, બરોબર. એટલે હવે આ કોને મળવાનું છે? આ તો જે લોકો એક્સપાયરીમાં બેઠા હોય એના ટ્રેડ સાચો પડે એને. પણ થોડુંક મારે આને એગ્રેસિવ 46,000 ની કેપિટલ આમાં જોઈ મારે. આને જોઉં 30-30 મિનિટથી હું આગળ વધારું છું, બરોબર. જોઈએ આપણે કે 2:30 વાગ્યા સુધીમાં આપણે એક રૂલ રાખીએ કે ચલો વહેલી સવારે એન્ટ્રી મળી હોય તો આને આપણે રમવા દઈએ, ભાઈ વહેલું આપણે નથી કાઢવું, ઇન કેસ આખી રેલી આવે તો આપણા હાથમાંથી મિસ થાય તો જો આમાં 4% પ્રોફિટ મળી ગયો. કેમ? કારણ કે થોડીક વહેલી સવારમાં એન્ટ્રી મળી અને એ નીચે જતો રહ્યો. અને આમાં મેં તો કર્યું તો એવું જ ને કે હું 3 વાગે નીકળી જાઉં છું, તો જો આમાં 4% પ્રોફિટ મળ્યો આપણને, બરોબર. તો એટલે શું થાય કે તમારું પીએનએલ થોડુંક ઓછું તકલીફમાં મુકાશે, તમને વારે વારે ડર નહીં લાગે. તમને એવું થશે કે હા એકાદો એક જો અહીંયા કેવું માર્કેટ આમ રોકાય અને નીચે આવ્યું, બરોબર. જોયું ને, અહીંયા માર્કેટ પહેલા દિવસે ઉપરથી નીચે પડ્યું હતું, બીજા દિવસે એને સવારનો હાઈ તોડી ન શક્યો. પછી અહીંયા શું થયું, આ કેન્ડલ હશે 10-15, એટલે તમે વિચારો ને કે 10:30 પછીની આ કેન્ડલ છે નીચે, એટલે અહીંયા તમે નાખી શકો એમ. તો જો અહીંયા કેવું છે, અહીંયા જોયું ઉપર જઈને નીચે ગઈને પાછું ઉપર ગયું, અહીંયા બી તમે નાખી શકો.
અને તમારે ઈએમએ નો યુઝ કરવો હોય તો 7 કે 9 ઈએમએ. જો અહીંથી એક રિવર્સલ થયું ને, જો નીચેથી આમ ઉપર ગયું ને, તો એ બી તમે નાખી શકો. તમને ત્યાં તમારું જજમેન્ટ લાગતું હોય ત્યાં તમે નાખી શકો કે ક્યાં મારે ટ્રેડ લેવો છે, બરોબર. હું આમાં બહુ ડીપમાં નથી જતો, કારણ કે આ પેલા મેં ઘણા બધા પેટર્નના આઈડિયા તો મૂકેલા જ છે, પણ આ તો તમને ચાર્ટ ઉપર દેખાડું છું કે જ્યાં તમને એવું લાગે કે એકંદરે માર્કેટ બુલિશ અથવા તો બેરિશ જાય છે, તો ત્યાં તમે એક સ્પ્રેડ નાખી દો ઉપરની સાઈડ અથવા નીચેની સાઈડ. થોડુંક સ્ટ્રાઇકને એડજસ્ટમેન્ટ કરો કે કેટલું આમાં દૂર જવું છે. જેમ કે જો આ વખતે હું શું થયું, બાય અહીંયા કર્યું હતું, તો સેલ મેં થોડુંક 100-150 પોઈન્ટની સ્ટ્રાઇક ઉપર કર્યું છે. જો અહીંયા અહીંયા ઉપર નીચે થોડુંક મેં કરી નાખ્યું છે. થોડુંક અહીંયા એટીએમ ની જગ્યાએ થોડાક આપણે આ બાજુ આવી ગયા છીએ. આ બધું આપણે કરી શકાય, જે કરવું આમાં કરી શકાય. અંતે તમારે એક સારો પ્રોફિટ બનાવવાનો છે, એટલે થોડુંક અમે એક્સપેરિમેન્ટ કરી લેવાનું કે આપણે કરીએ છીએ શું, બરોબર ને. એટલે એ રીતે તમને પ્રોફિટ થશે. બીજી વસ્તુ હું કહી દઉં કે તમે આ જે રીતે સ્પ્રેડ કરતા હોય, એક વખત તમને આમાં થોડી એક્સપર્ટાઇઝ આવે, થોડીક મજા આવે કે ચલો તમારી પોતાની એકાદ બે પેટર્ન છે અથવા તમારું ચાર્ટનું જજમેન્ટ એવું છે કે યાર અચ્છા મને ખબર પડે છે કે લગભગ આ થવાનું છે, ઓલું થવાનું છે, ત્યાં બી તમે સ્પ્રેડ નાખી શકો. બીજું કે જેવું તમને એવું થાય કે યાર મને આમાંથી એકાદ બે જગ્યાએ થોડી એક્સપર્ટાઇઝ આવે છે, તો તમે તમારી લોડ સાઇડ વધારી અને આ પ્રોફિટને વધારી શકો, બરોબર. થોડીક આ કન્ઝર્વેટિવ અપ્રોચ છે. થોડુંક આપણે એમ ટુ એમ ફ્લક્ચ્યુએશન આપણે કંટ્રોલ કરવાનો ટ્રાય કરીએ છીએ. અને જોજો તમને, તમે લોકો ઘણા બધા ઓપ્શન બાઇંગમાં આપણે લોસ થયા છે ને, જો હું તમને કહું કે લોસ કઈ રીતે થાય. દર વખતે આટલી સારી મુવમેન્ટ ન આવે કે એક વખત માર્કેટ ઉપર ગયું તો ઉપર જ ગયું પછી નીચે ના આવે. આમ ઝિગઝેગ બહુ થતું હોય, ઝિગઝેગ બહુ થતું હોય. તો એમાં શું થાય, તમારો આમ તરત આમ સ્ટોપ લોસ હિટ થઈ જાય અને સ્ટોપ લોસ મોટો મોટો હિટ થાય. અને ઘણીવાર ખબર ન પડે કે સ્ટોપ લોસ આપણે ક્યાં રાખવો. જ્યાં રાખીએ ત્યાં માર્કેટ હિટ કરી અને આપણને હેરાન કરતું હોય. એટલે બધા પ્રોબ્લેમ તમે જોશો ને તો સરસ મજાના સ્પ્રેડમાં આપણે સરસ મજાનું સોલ્વ થઈ જશે. એટલે તમે એવું કંઈક કરવાનું ટ્રાય કરો. એટલે જ મેં છે ને આ સ્ટ્રેટેજીનું નામ રાખ્યું છે નિશાનેબાજ, બરોબર. કે તમને એવું લાગે કે ભાઈ ક્યાંથી તમારે જજમેન્ટ લેવું, તમે લઈ શકો. બીજી વસ્તુ, હું જનરલી 15 મિનિટનો ચાર્ટ યુઝ કરું છું. તમે થોડીક નાની ટાઈમ ફ્રેમમાં કામ કરતા હોય ને તો એ કરી જ શકો. એ તમારા હવે એન્ટ્રી એક્ઝિટના રૂલ પ્રમાણે તમે એને ફેરવી શકો કે મારે શું કરવું છે, મારે શું નથી કરવું. તમારે આમાં ટ્રેડ કરવો છે, તમારે 2:30 વાગ્યા સુધી ટ્રેડ રાખવો છે, 3 વાગ્યા સુધી રાખવું છે, એ હવે તમે જોઈ લો, બરોબર. મારું કામ હતું કે આપણે ઓપ્શન બાઇંગની જે ચેલેન્જ છે એને સોલ્વ કરી નાખી એક સરસ રીતે સ્પ્રેડને મેં તમને એક યુનિક રીતે અને એક સિમ્પલ રીતે બતાવ્યો કે જે બિગિનર બી સમજી શકે અને એ એપ્લોય કરી શકે, બરોબર. તમે આમ જોશો ને તો ઓવરઓલ આપણે શું કર્યું ખબર છે, આપણે લોસ મેનેજ કરવાની ટ્રાય કરી, બરોબર છે. બીજી વસ્તુ, આપણે એમ ટુ એમને આપણે સ્લો કરવાની આપણે ટ્રાય કરી. એટલે શું, આપણને બહુ વાંધો ન અંતે આપણે ઇન્ટ્રાડેના ખેલાડી છીએ. 2:30 વાગે આપણે નીકળી જવાનું, પછી બીજા દિવસે આપણે જે કરવું એ કરવાનું, બરોબર ને. એટલે તમારી ઓછી કેપિટલ વેલે તમને ફાયદો થશે. તમે નવા હોય તોય તમે, અને તમે એક્સપિરિયન્સ છે, કોન્ફિડન્સ જતો રહ્યો છે તમારા ભાઈ, તો આમાંથી સારો એવો કન્ઝર્વેટિવ પ્રોફિટ કમાઈને તમે આમાં જ્યુસ કાઢીને આગળ વધી શકો, બરોબર. આ સ્ટ્રેટેજીને બેક ટેસ્ટિંગ કરજો, તમારી એક બે પેટર્ન પ્રમાણે આને ડેપ્લોય કરજો. હંમેશા સ્ટ્રાઇકમાં થોડું પ્લસ માઇનસ કરવાનું, ખાસ કરીને સેલિંગ સ્ટ્રાઇકમાં. એટલે તમને સરસ મજાનું થોડુંક એગ્રેશન મળી જશે. એટલે તમે એક બેલેન્સ બી લાવી શકશો કે ચલો મારે દર વખતે 200 પોઈન્ટનો ડિફરન્સ રાખવો છે બે સ્ટ્રાઇક વચ્ચે, કે 300 પોઈન્ટનો રાખવો છે, હું કઈ રીતે ટ્રેડ કરવા માંગુ છું. એટલે એક સારું સેટઅપ ધીમે ધીમે આમાં અમુક ટ્રેડ લેશો ને અને અમુક બેક ટેસ્ટિંગ કરશો ને એટલે તમને મજા આવશે કે આપણે ખરેખર કરવાનું છે શું, બરોબર. આને યુઝ કરજો, મને ફીડબેક બી આપજો. બહુ સરસ રીતે અમુક ટ્રેડર મેં આ શીખવાડ્યું છે, હું તમને આજે યુટ્યુબમાં મૂકું છું એટલે તમને ફાયદો થશે. બીજી વસ્તુ કે જો તમે ટ્રેડિંગને લઈને સિરિયસ હોય, ટ્રેડિંગમાં તમારે એક સાચા રસ્તેથી આગળ વધવું હોય, તો હું જે લોકો સિરિયસ ટ્રેડર છે એનું મેન્ટરશિપ આપું છું. પણ હું બધાને મેન્ટરશિપ નથી આપતો, હું ટિપ્સ નથી આપતો, હું શોર્ટકટ નથી આપતો, હું કોર્सेस નથી આપતો. મને લાગે છે કે ટ્રેડિંગ એક લોંગ ટર્મ જર્ની છે અને એટલા માટે પર્સનલ મેન્ટરશિપ સુટેબલ છે, બરોબર. અને મારું આજકાલ મોટાભાગનું ફોકસ હેજિંગ હોય છે. હા, એમાં આપણે પોઝિશનલ ઇન્ટ્રાડે બંને કરી શકીએ, એગ્રેસિવ જઈ શકીએ અને થોડું કન્ઝર્વેટિવ બી જઈ શકીએ. પણ એમ એ છે કે એક સાચા રસ્તેથી આપણે આગળ વધવું છે, બરોબર છે. તો ફેસ ટુ ફેસ મને મળીને પર્સનલ મેન્ટરશિપ લઈ શકો. પણ જો તમે સિરિયસ હોય તો તમે મને આ નંબર ઉપર રોજ 4 વાગ્યા પછી કોલ કરી શકો. બીજી વસ્તુ કે બેટર છે કે પહેલા તમે મને એક ટેલિગ્રામ મેસેજ સેન્ડ કરો. પૈસા તો બનેગાની સાઇટમાં મેં બધી જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે. ત્યાં તમારું નામ શું છે, તમારું સિટી, તમારી એજ શું છે, તમને કેટલો એક્સપિરિયન્સ છે, બધું જણાવી શકો કે લાઈફમાં તમારો ગોલ શું છે, બરોબર. પણ સિરિયસ હોય તો જ આને યુઝ કરજો. આવા ઘણા બધા અલગ અલગ રીતે હું સ્પ્રેડની તમને ટેકનિક શીખવાડતો રહીશ. ચેનલને ફોલો કરજો. મળતા રહેશો આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.